પ્રેમની અમર કથા એટલે નાગવાળો નાગમતી। તો મિત્રો, નાગવાળો નાગમતી વાર્તા ભાગ 3 તમે ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, વાતોમાં જેતપુર આવી ગયું। દાના ચારણે ચોપરાજ અને નાગનું પરસ્પર પરિચય કરાયો। ચોપરાજવાળાએ નાગવાળાનું ભાભેનું સ્વાગત કર્યું। આપા નાગવાળો બોલ્યો કે જેતપુર ઉપર મલેચ્છાનો આક્રમણની વાત સાંભળી અને બાપુએ મને મોકલ્યો છે। લોહીનું ખેંચાણ ઈ તો ચોપરાજવાળો બોલ્યો, ભલે પધાર્યો બા નાગ, તમે અમારા મોઘેરા મહેમાન કેવરો। આમ સોજ પડી। બેઉ ભાઈઓ વાતો કરતા હતા ત્યાં જ એક ઘોડાસવાર આવ્યો અને ચોપરાજવાળાના હાથમાં રૂક્કો આપ્યો। ચોપરાજવાળાએ રૂક્કો વોસ્યો। આવતીકાલે સવારે શહેનશાહની સવારી તમારા ગરા પાસેથી પસાર થવાની છે, ત્યારે શાહી શાસનનો સ્વીકાર કરી અને નજરાણા રૂપે સલામ સાથે ખંડણી લઈને જાતે હાજર રહેવું, નહીતર આક્રમણ માટે તૈયાર રહેવું, લડવા માટે। આ રૂક્કો અભળત જ નાગ ઊભો થઈ ગયો। કાછજ સાંભળી લે, જૂનાગઢના રા મોંડલિકને જીતી લીધાનો ભય અમને દેખાડવાની ભૂલ તારો શહેનશાહ ના કરે અને કહેજે, જા ચૂપચાપ જતો રહે। આ કાઠીનો ગ્રાહ છે, કાઠીને છંછેડવામાં સાર નથી। જેતપુરની ગઢરાંગ પર સુરત દાદાની ધજા છે અને રહેશે। શહેનશાહનો કાછજ જતો રહ્યો। નાગવાળાએ સમગ્ર રાજ પરિવારના કાઠી પુરુષોને એકઠા કર્યા। સૌને સુરત દાદાના હમ મોત મળશે તો હસતા મરશું, પણ મરતે દાદાની ધજા નમવાય નહીં દઈએ અને મલેચ્છાનો તો દોત ખાટા કરી નાખશું। બધા એક સુરમાં બોલી ઉઠ્યા, હાવ હાચું ભણ્યો આપા નાગ, મોતનો ભય નથી, લડશું અને જયમાળા જીતીને આવશું। કંથા રણમાં જઈને કોની જોવે વાટ, સાથી તારે 3 જણા હયું કટારીને હાથ। રણધીર જ રણે ચડે પડે ના પાસા પગ, કાંઈ વિજયને વરે કાં સૈયા ચોક્કસ ખગ। બેઉ સેનાઓ હોમ હોમા શસ્ત્રો સજીને લડી લેવા તૈયાર છે। એક પચાવી પાડવા માગે છે અને બીજી ઉગારી લેવા થનગની રહી છે। એક તરફ શહેનશાહની મુસ્લિમ સેના તો બીજી તરફ ચોપરાજ અને નાગવાળાનું કાઠીઓનું દળ સામસામા ભારા તીર અને તલવારોના તેજ જગારા મારી રહ્યા છે। એક તરફ અલ્લાહો અકબર અને બીજી તરફ તો હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે। આ લડાઈમાં કાનિયો ઝોપડો મરે નહીં એવું વચન ચોપરાજવાળાએ અપ્સરાઓને આલ્યું હતું। એ માટે ચોપરાજે ઝોપડાને કિલ્લા ઉપર જાડી જાડી હોકોળોથી બોધી દીધો। ઝોપડાનું મોત વિધિએ લખ્યું હતું, પણ યુદ્ધમાં આવી જ ના શકે એ રીતે ચોપરાજવાળાએ ઝોપડાને હોકોળો બોધ્યો। એના આખા શરીરે જાડી હોકોળો વીંટળાયેલી હોવા છતાં એણે બુંગીયો ઢોલ હાથમાં જ રાખ્યો હતો। કાનિયો ઝોપડો ધ્રુબાંગ ધ્રુબ ધ્રુબાંગ ધ્રુબ બુંગીયો ઢોલ વગાડતો હતો। પૂરા જનૂનથી એનો બુંગીયો ઢબૂકી રહ્યો હતો। આ તરફ બંને સેનાઓ પૂરેપૂરા જનૂનથી લડી રહી હતી। નાગવાળો અને ચોપરાજવાળો પૂરી તાકાતથી દુશ્મનોની લાશના ભોય ભેગી કરતા હતા। નાગવાળો તો પહેલો મરીને જાણે અપ્સરાને પરણી લેવા માગતો હોય તેમ દુશ્મન સેનાની વચ્ચોવચ્ચ ઘૂસી જતો હતો। બિચારાને અભરખા હતા, પહેલાં મરી અને અપ્સરા ભેરું પરણું, પણ એ મરતો ન હતો। એની તલવાર દુશ્મનોના ડોકા વધેરતી હતી। જે અપ્સરાઓ ચોપરાજવાળાએ રડતી જોઈ હતી, એ અપ્સરાઓ આજે આકાશે ઊભી અને યુદ્ધ જોઈ રહી હતી। એક તરફ નાગવાળો જીવન મરણના ધીંગાણા ખીલી રહ્યો હતો, ત્યારે કિલ્લા ઉપર કોણ જાણે કાનિયાને ઢોલ બજાવતો બજાવતો અદ્ભુત હુરાતન ચડ્યો। એણે તો પૂરી તાકાતથી ઝાટકો માર્યો અને શરીરને બોધેલી હોકોળો કડક દઈને ટુકડા થઈ ગઈ। વિધાતાના લેખ સોકોળથી બંધાય ખરા। કોનિયો પણ હવે તલવાર લઈને યુદ્ધમાં કૂદી પડ્યો। 15 લાશો એણે ઢાળી દીધી। ત્યાં જ એક મલેચ્છા સૈનિકે કાનિયા ઝોપડાને ગળે તલવારનો ઘા કર્યો। ધડ મસ્તક અલગ થઈ ગયા। આમ વિધિના વિધાન થઈને જ રહ્યા। કોનિયો પહેલો મર્યો અને અપ્સરા એની થઈ।
નાગ અને ચોપરાજને તો કોનિયાની ખબર પણ ન હતી. બેઉ જણા એવી વીરતાથી લડી રહ્યા હતા કે મુસ્લિમ સેનાનો ખુરદો બોલી રહ્યો હતો. એ બેઉ વીરોના શરીરને તો નાનકડો ઉજળોય પડ્યો ન હતો. મુસ્લિમ સૈનિકો કાઠીઓના જોમાં અને જોશ સામે ટકી શક્યા નહીં. ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા. કેટલાક કાઠી સૈનિકો એમની પાછળ દોડ્યા, પણ નાગવાળાએ એમને અટકાવ્યા. જોજો ભા, દુશ્મન હોય તોય પીઠે ઘા ન થાય, કાઠીનું લોહી લાજી ઉઠે. આવો વિજય મળતા ચોપરાજવાળા નાગવાળાને ગળે વળગી પડ્યો. ત્યાં દાના ચારણે આવી પહોંચ્યો અને કીધું, સૌના છેલ્લા ઉઠતા પેલી બેઠો પા ભૂતાળમાં પાડી ભાત જમણ અભડાવ્યો ઝોપડે. ચોપરાજવાળો ચમક્યો, હે કવિ, ઝોપડો પડ્યો? દાના ચારણે કહ્યું, હા ચોપરાજવાળા, હા હાચું, કાનિયો ઝોપડો મરણો. બાપ જબર જંજીરો તોડી નાખી, ફોડી નાખ્યો ઢોલ, ચોપા ઘેરો બોલ, તે છીનવી લીધો ઝોપડા. આમ જેતપુરમાં મલેચ્છાને ધૂળ ચારતા કરવામાં પોતાના પુત્ર નાગવાળાએ જે બહાદુરીપૂર્વકની સાહસ વૃત્તિ દાખવી, એથી ઘમરવાળાનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ ગયું અને નાગવાળાએ એના કુળનું નોમ ઉજાળ્યું હતું. એ કાઠીના દીકરાને શોભે એવા ધીંગાણા એણે ખેલી બતાવ્યા હતા. જૂનાગઢના રાને જીવતો પકડનાર મુસ્લિમ શહેનશાહને ઊભી પૂંછડીએ ભગાડ્યો. એ જેવી તેવી વાત ન હતી. નાગવાળાનું હોમયું કરી અને ઘમરવાળાએ એને પોતાના આસન ઉપર સ્થાન આપ્યું. દરબારમાં બધાએ નાગવાળાનો જય જકાર કર્યો. આ સમયે એક કાઠી ઘમરવાળાના દરબારમાં આવ્યો. નમો નારાયણ દરબાર, આગે તું કાઠી બોલ્યો. પ્રેમથી આવકારતા ઘમરવાળા બોલ્યો, નમો નારાયણ આપા, પધારો પધારો. પોતાનો પરિચય આપતા એ કાઠી બોલ્યો, હું કાનસુરવાળા કાનમેરથી આવી રહ્યો છું. ભલે આપા પધારો, અમારા મહેમાન બનો. ઘમરવાળાએ કીધું, આવ્યો છું તો મહેમાન બનવા, પણ બાપુ મહેલનો નહીં, આપના રાજનો. કાનસુરવાળાએ કીધું. એટલે કાનસુરવાળાના કહેવાનો મરમ ન સમજાતા ઘમરવાળાએ પૂછ્યું, આપા અમારી જાગીરીમાં 2 વર્ષથી વરસાદનું ટેપુય નથી વરસ્યું. ઢોર ઘાસ વિના તરફડી રહ્યા છે, તળાવ કૂવા હુકાઈ ગયા છે, નદી ખાલી ખમશે, ગીધડા ઉડે છે. મારે માથે 1000 માથાની રૈયત અને અસંખ્ય ઢોરની જવાબદારી છે. મારા રાજની તિજોરીમાં મેં ખાલી કરી નાખી. આજે તો ફૂટી કોડીએ નથી રહી. ઘમરવાળાએ વિચારો પડ્યો, એક આખા ગરાહની 1000 માણસની રૈયતને આશરો આપવાની હતો, વળી એથી એ વધુ જાનવર હતા એમની પાસે, અને આ તો હોની વાત નથી. ભલે આપા કાનસુરવાળા, ભલે વધારો, પણ ક્યાં લગન રહેશો? આમ તો કચ્છની ધરતી ઉપર જે દી દુષ્કાળ જાય તે દી જતા રહીશું, બાકી તો જે દી તમે કહેશો એ દી ઉશાળા ભરી સુરત દાદા લઈ જશે, અહીંયા જાશું. ભલે આપા, સુરત દાદા હવની લાજ રાખે. આમ ઘમરવાળાએ કાનસુરને મંજૂરી આપી. તો મિત્રો, આ હતી નાગવાળો નાગમતી વાર્તા ભાગ 3. અને અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી વાર્તાઓ હોભળવા મળશે સૌથી પહેલાં મિત્રો તમને. તો જય માતાજી.